આટલામાં કેટલા આટો મારો અમારે સેફ્ટી બૂટ હોય એમાં બટકા ભરી એમ કાંઈ ન થાય સેફ્ટી બૂટ આવે એમ દાંત બાત ન ખોતે આમાં ફોન મંડાય ચેનલ માં લઈ લે ફોન એના ફોટા આખા ભારત માં જાના આખા વિશ્વમાં આખી પૂછડી છે આખી મારેલું એના પૂઠું હતું ને એક પૂઠા પછી ફોટો પાડે પછી મૂકવે એનો તો બધે ફોટા જાય ને ઓલું કરે પકડો ઈ મેં કે પકડો વાળાને બોલાવી દો કયું ના કહી છે ભાઈ તમે ઓલા ધનાભાઈ ફોન કરો ધનાભાઈ નો ફોન આવ્યો હતો ને મારામાં મને કે ફોન આવ્યો તમારો ફોન મૂક્યો ને ઘરે જેનો ફોન આવ્યો કેટલો સારો લો ફેર મોતો નીકળ્યો બાપ નો ફોન માંડી છું કે બટકા પર ચેનલ માં આમે આવી રહ્યા જોજો આમે આવી હે કોબરા છે હા અને ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવાય આપણે તો નાગ કે સાપ કે કહુંડો કે અને કવડે ને એટલે આપણે અડધી પોણી કલાકમાં દવાખાને પહોંચી જાય ન વાંધો આવે સ્પેક્ટિકલ કોબરા કે એની પાછળ જે ચશ્મા આકારનું નિશાન આવે ને એને ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કહેવાય એટલે સ્પેક્ટિકલ કોબરા કહે આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય કવડે એટલે સીધું દવાખાને જવાનું અડધી પોણી કલાકમાં દવાખાને પહોંચી ગયું તો સારું થઈ જાય આ બીજો પકડ્યો હે પમદી હાજે યા પકડ્યો અમને અહીંયા મે ઘરે પકડ્યો ઈ તો વળે લાગ હતો ને કે પકડ્યો યા આ તો મને હાથમાં જ નતો આવતો મેં તો જોયા તા સકા છૂટી ગયા મારી 12 વાગ્યા ના છોકરી ગઈ ને બોતલ લેવા ગયા તો મમ્મી પકડ વાળાનું બોલ આટલામાં કેટલા ઉદલે મેં કીધું એમ તો દવાખાનામાં પહોંચી જાય ને આપણે ટાઈમે તો ન વાંધો આવે કેટલી ટાઈમમાં અમે કલાકમાં દવાખાને પહોંચી જાવ તો ન વાંધો આવે એમ નકર મરી જાય આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર જેવું આવે ને ડાયરેક્ટ આપણે મગજ ઉપર જ અસર કરે આપણે એટલે તમારે આંખો લાલ થવા મળે આપણે છે મારી પાસે આને પકડ રાખો તમે હવે લઈ જા મારા બાપ લઈ જો અહીંયા હરિયો પડ્યો હવે લઈ જાવ તમે ઓય તું તો બાબા જામ તું ઢીંગી સેટી રે આ તું તો રાત દી મુઠી લઈ લે હી ડોકો હતું હે હા તે મોઢેમ લેવ હા ત્યાંથી જ પકડો ત્યાંથી જ પકડી એનું ઓલું કાઢે છે કાઈ કાઢતા નથી બાબા ત્યાંથી દબી નહીં પકડી પકડી લે હવે મોઢું પકડી લે મોઢું ન ફાટવા દે ભગવાન નથી પકડી લીધો એ લ્યો એ મારા બાપ મનોજ સ્નેક સેવર મનોજ છે જ લોકો તો આપણે રેડી આવી જાય એમ તો ગરડી જાય ને એરી કોપટ નો દાંત આવી જાય દાંત આવે પણ એમાં એવું હોય કે શું કહેવાય આપણે બોલ્યો અંદર ગયા પછી આમ નામ નો લાંબો આવે પણ એ આમ દાંત ખાલી કાઢવાની કોશિશ કરીએ કે કરો એમ હા જો જી મોઢું ન્યા પપ્પા હા આને ગમે ના મોટી નદી નાળા મૂકી દેવાનું આપણે સેલ છે ને એમાં મૂકી દઈએ પાછો ન આવે તમાર જે દાંત નો તમને નો ગરડી જાય ભાઈ બસ એવું કાંઈ ન હોય ભાઈ હેલો મિત્રો હું સર્પ મિત્ર મનોજ તેંગડા સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર હમણાં શેલણા ગામેથી એક આપણે મોટી સાઇઝમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા રેસ્ક્યુ કરેલ છે એ સાપને આપણે અહીંયા નદી વિસ્તારની અંદર રિલીઝ કરવા માટે આવ્યા છીએ તો આ સાપને અહીંયા આપણે રિલીઝ કરીશું જેથી કરીને એ પોતાની રીતે બાકી જિંદગીમાં આરામથી અહીંયા ખાઈ પી એક છે ખોરાક લઈ એક છે એવી સારી થઈ ગયા છે તો આપણે સાપને હેરાન નહીં કરતા એને આપણે હવે અહીંયાથી રિલીઝ કરીશું
એટલે પોતાના વાતાવરણની અંદર જતો રહેશે. કારણ કે પહેલેથી પકડેતાથી વિડીયો નહોતો ઉતારી શક્યો, કારણ કે સાથે કોઈ ન હોવાના કારણે તમે જોઈ શકો છો સાપ નીકળી ગયો હશે અને પોતે જઈ રહ્યો છે. જતો રહેશે સાપ. આપણે હવે જવા દઈશું.